કેમ છો? કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ માલપુવાની રેસીપી. આ માલપુવા આપણે સોજીથી બનાવવાના છે અને સોજીથી આ માલપુવા એકદમ સરસ બને છે. અને જો ઘઉંના લોટના માલપુવાની રેસીપી જોવી હોય તો મારી ચેનલમાં આપેલી છે, તે પણ તમે જોઈ શકો છો. અને બીજી ઘણી બધી સ્વીટ રેસીપી મારી ચેનલમાં છે, તો તે પણ તમે જોઈ શકો છો. અને જો તમને પસંદ આવે તો તમારા ગ્રુપમાં શેર પણ કરજો. અને આવી જ રીતે મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે આપણે બનાવીએ માલપુવાની રેસીપી. તો સૌ પ્રથમ આપણે ચાસણી બનાવીશું. એમાં આપણે 2 કપ પાણી લેવાનું છે. 2 કપ પાણી અને 1 કપ આપણે ખાંડ લેવાની છે, સાકર. આવી રીતે ખાંડ અને પાણીને બરાબર મિક્સ કરી લેવાનું છે અને અડધા તારની ચાસણી બનાવવાની છે. હવે આપણે ઇલાયચીના દાણા છે તે આપણે અંદર ઉમેરીશું. આવી રીતે આપણે ઇલાયચીના દાણા અંદર ઉમેરવાના છે. હવે આપણે કેસર અંદર ઉમેરીશું. આનાથી આની જે ફ્લેવર છે એ સારી આવે છે. અને આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે આપણે ફ્રૂટ કલર ઉમેરવાનો છે. ફ્રૂટ કલર ઓપ્શન છે, જો તમારે ના ઉમેરવો હોય તો તમે ના ઉમેરી શકો, અને જો ઉમેરશો તો આનાથી આનો જે કલર છે એ સારો આવે છે. અને આવી રીતે આપણે 10-15 મિનિટ થાય છે આ ચાસણી બનતા. અને આ ચાસણીને આપણે અડધા તારની બનાવવાની છે. હવે આપણે આ ચાસણી બની ગઈ છે. હવે ફરી આપણે કઢાઈમાં ઘી લઈશું. આમાં આપણે સોજી ઉમેરીશું. 1 કપ સોજી ઉમેરવાની છે. અને આવી રીતે આપણે 2 મિનિટ સોજીને ઘીમાં શેકી લેવાની છે. હવે આપણે દૂધ ઉમેરીશું. અને દૂધથી આપણે આ સોજી છે તેને બરાબર પકાવવાની છે. 1 કપ સોજીમાં 2 કપ દૂધ આપણે ઉમેરવાનું છે. અને આવી રીતે આપણે બરાબર પકાવવાની છે. અને જે તાપ છે એ ધીમો રાખવાનો છે. અને આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે આપણે એક વાસણમાં કાઢી લઈશું અને થોડુંક ગરમ હોય અને આપણે આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે. જ્યારે આપણે હાથને ગરમ ના લાગે એટલું હોવું જોઈએ. અને આને મિક્સ કરી લેવાનું છે. જો એકદમ ઠંડુ થઈ જશે તો બરાબર મિક્સ નહીં થાય, એટલે મીડિયમ ગરમ રાખવાનું છે. અને આપણે હથેળીથી બરાબર એને લોટને મસળવાનો છે, એકદમ મુલાયમ બનાવવાનો છે. જે મુલાયમ બનશે તો આ બરાબર વણાશે. અને આપણે વણવાનું છે એટલે બરાબર મુલાયમ બનાવી લેવાનું. આવી રીતે આપણે બનાવી લેવાનું છે. હવે આપણે પ્લેટફોર્મ ઉપર થોડું ઘી લગાવી અને વણી લઈશું. આવી રીતે આપણે થોડો વધારે લોટ લેવાનો છે અને આની મોટી રોટલી આપણે વણવાની છે. અને એકદમ જાડી નહીં અને એકદમ પાતળી નહીં, એવી રીતે આપણે વણવાની છે. હવે આપણે કોઈ પણ બોટલનું ઢાંકણ હોય કે કોઈ આવ્યું તમારી પાસે બીબું હોય તો આનાથી તમે આવી રીતે ગોળમાં કટ કરવાની છે. આવી રીતે આપણે બધા જ માલપુઆ કટ કરી લેવાના છે અને એક ડીશમાં કાઢી લઈશું. આવી રીતે કટ કરવાથી એક સરખા બને છે. તો આવી રીતે કટ કરવાથી આ સારા લાગે છે અને જલ્દી બની પણ જાય છે. અને સોજી વણવાથી કિનાર તૂટી જાય છે. તો આવી રીતે આપણે કોઈ પણ ઢાંકણની મદદથી તમે કટિંગ કરીને આવી રીતે બનાવો તો સારા બનશે. આવી રીતે આપણે બધા જ બનાવી લેવાના છે. હવે આપણે ઘીમાં તળી લેવાના છે.
અને તમે તેલમાં પણ તળી શકો છો અને ઘીમાં પણ તળાય છે અને ઘીથી આનું ટેસ્ટ સારો આવે છે. આવી રીતે આપણે પલટાવીને તળી લેવાના છે અને તાપ ધીમો રાખવાનો છે અને 6-7 મિનિટનો ટાઈમ લાગે છે તળાતા. આવી રીતે આપણે કલર ચેન્જ થાય ત્યાં સુધી તળવાના છે. અને આપણે આવી રીતે એક ડીશમાં કાઢી લઈશું. આવી રીતે આપણે બધા જ માલપુઆ તળી લેવાના છે. અને હવે આપણે આ ચાસણીમાં ઉમેરીશું. આવી રીતે આપણે 10-15 મિનિટ આપણે ચાસણીમાં રાખવાના છે. અને આવી રીતે આપણે ચાસણીમાં બરાબર મિક્સ કરવાના છે. અને હવે ફરી આપણે પ્લેટમાં કાઢી લઈશું. જેમ આપણે જલેબી બનાવતા હોઈએ એવી રીતે જે આ રેસીપી છે, આને પણ આપણે આવી રીતે ચાસણીમાં રાખીને પછી પ્લેટમાં કાઢી લેવાનું. હવે આપણે ચાસણીમાંથી એક ડીશમાં લઈ લઈશું અને એક બીજી ડીશમાં આપણે આવી રીતે ગોઠવી દઈશું. અને ગોઠવીને આના ઉપર આપણે ચાસણી ઉમેરીશું અને ઉપર કાજુ બદામ અને પિસ્તાથી આપણે ગાર્નિશ કરીશું. આ રેસીપી તમે બનાવશો તો તમને બીજી વખત પણ બનાવવાનું મન થાય એવી આ રેસીપી છે અને એકદમ સરળ રીતે બની જાય છે. અને આવી જ રીતે મારી ચેનલમાં ઘણી બધી સ્વીટ અને બીજી રેસીપી આપેલી છે, તે પણ તમે જરૂરથી જોજો. અને તમને કોઈ પણ વિડીયો પસંદ આવે તો તમારા ગ્રુપમાં શેર કરજો. અને આવી જ રીતે અવનવી રેસીપી અને રોજ એક વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તમે કયા ગામથી જુઓ છો તે પણ તમે જરૂરથી કોમેન્ટમાં લખજો. અને આવી જ રીતે અવનવી રેસીપી લઈને હું આવું છું. અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.